નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 4 નો વિભાગ ઈ કરવા જઈ રહ્યા છીએ. હવે વિભાગ ઈ ની શરૂઆત કરીએ એ પહેલા આઈએમપી બેચ 2025 ની પરીક્ષા માટે અહીંયા આપણે ઓનલાઈન ચાલુ થઈ ગયેલી છે. જે પણ વિદ્યાર્થીઓ આની અંદર જોડાવા માંગતા હોય તો નીચે સ્ક્રીન પર તમને નંબર દેખાય છે, આ નંબર પર ફોન કરી અથવા વોટ્સએપ પર મેસેજ કરી અને તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાતા હોય છે. એ 5 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ઓકે, 5 પ્રશ્નોની વાત કરીએ વિભાગ ઈ માં તો 2 પ્રવેશના હોય છે, એક નિવૃત્તિનો અને 2 શેરમૂડીના. આ 5 પ્રશ્નોમાંથી તમને જે આવડતા હોય એ તમારે 3 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે. કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો. એટલે 2 પ્રશ્નો અહીંયા તમે ઓરમાં નીકાળી શકો છો. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 42 to 46 પ્રત્યેકનો 8 ગુણ એટલે 8 કરી વિભાગી 24 ગુણનું પૂછાય છે. સૌથી પહેલો 42મા નંબરનો દાખલો છે. સંજુ અને મંજુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને આપેલું છે. ઓકે, પાકું સરવૈયું આપેલું છે. નીચે આપણને શું લખેલું છે જુઓ. તેઓએ તારીખ 1/4/2017 થી રાજુને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો. સૌથી પહેલા રાજુ 5 લાખ રૂપિયા મૂડી તરીકે અને 1 લાખ રૂપિયા ભાગડી પેટે રોકડા લાવશે. ઓકે, રોકડ આવશે ધંધામાં તો રોકડ ખાતામાં શું થશે? ઉધાર. ચલો સૌપ્રથમ મૂડી પેટે કેટલા લાવે છે? 5 લાખ રૂપિયા. તો આપણે મૂડીની નોંધ કરી દઈએ. સૌપ્રથમ રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ કોણ લાવે છે? રાજુ. તો કોના ખાતે લખીશું? રાજુના મૂડી ખાતે કેટલા રૂપિયા મૂડી લાવી રહ્યો છે? 5 લાખ રૂપિયા. અહીંયા ઉધાર અને રાજુની મૂડી છે એટલે રાજુના મૂડી ખાતે શું કરીશું? જમા કરીશું. અહીંયા જો રાજુની મૂડી ખાતે શું કરીશું? જમા. ઓકે, અહીંયા શું નામ છે? રાજુ. ઓકે, રાજુની મૂડી ખાતે કેટલા જમા કરવામાં આવશે? 5 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. 5 લાખ રૂપિયા. નવો ભાગીદાર મૂડી તરીકે કેટલા રૂપિયા લાવે છે? 5 લાખ રૂપિયા. ઓકે, હવે આગળ દાખલામાં શું કીધું છે? પાઘડી પેટે કેટલા લાવે છે? 1 લાખ રૂપિયા. એ પણ કેવા લાવે છે? રોકડા લાવે છે. તો પાઘડી પેટે રોકડા લાવે તો બી રોકડ ખાતામાં ઉધાર બાજુ એ પાઘડીના પ્રીમિયમ ખાતે લખવામાં આવે. કેટલા રૂપિયા લાવી રહ્યો છે? 1 લાખ રૂપિયા. ઓકે, હવે આ 1 લાખ રૂપિયા જે પાઘડી પેટે રોકડમાં લાવે છે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે. તો દાખલાની અંદર જુઓ, છેલ્લા નંબરનો હવાલો. જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1:1. આ દાખલામાં આપણને ઓલરેડી ત્યાગનું પ્રમાણ આપેલું જ છે. કયું છે? 1:1 એટલે સરખું પ્રમાણ કહેવાય. અહીંયા હવે નવો ભાગીદાર પાઘડી પેટે જે 1 લાખ રૂપિયા લાવ્યા એ જૂના ભાગીદારોને એટલે પટેલ સંજુ અને મંજુને, શું નામ છે અહીંયા? સંજુ અને મંજુને કયા પ્રમાણમાં મળશે? ત્યાગના પ્રમાણમાં. એટલે કે સરખું પ્રમાણ છે ત્યાગનું પ્રમાણ. તો અહીંયા પાઘડીના પ્રીમિયમ પેટે 1 લાખ લાવેલા છે એમાંથી સંજુને કેટલા મળશે? અડધા ભાગે સરખા ભાગે 50,000 રૂપિયા અને મંજુને બી કેટલા મળશે? અહીંયા 50,000 રૂપિયા. વિગતના કોલમમાં શું લખવામાં આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે એટલે. ચલો, જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. તો જમીન મકાન આપણને 3,50,000 આપેલી છે. કેટલી આપેલી છે? 3,50,000. તો પાકા સરવૈયામાં જમીન મકાન આપણને પાકા સરવૈયામાં કેટલી આપેલી હતી? પહેલા 3,50,000. હવે કેટલી વધારવાની કીધું છે? 80,000. તો 3,50,000 વત્તા 80,000 કરો, જવાબ કેટલો આવે? 4,30,000. 80,000 નો અહીંયા વધારો થઈ રહ્યો છે. તો ફાયદો થયો કે નુકસાન? તો ફાયદો થયો. ફાયદો થયો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયેલો છે? અહીંયા 80,000 રૂપિયા. 80,000 રૂપિયા. ચાલો, એના પછી યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવાની વાત કરી છે. યંત્રો આપણને 2 લાખ આપેલા છે. 1,60,000 નથી ઘટાડવાના, 1,60,000 સુધી ઘટાડવાના છે. તો જુઓ, યંત્રો સૌથી પહેલા પાકા સરવૈયામાં આપણને પહેલા કેટલા આપેલા હતા? 2 લાખ રૂપિયા આપેલા છે. 1,60,000 સુધી ઘટાડવાના એટલે નવી કિંમત કેટલી નક્કી હતી? 1,60,000. પહેલા કેટલા હતા? 2 લાખ. એનો મતલબ કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે? 40,000 નો. મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન કહેવાય.
તો બીજી નોંધ આપણે ક્યાં કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ યંત્રો ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે? 40,000 રૂપિયા, 40,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. તો દેવાદારો આપણને 1,20,000 આપેલા છે. કેટલા આપેલા છે? 1,20,000. અને જૂની ગાલખાત કેટલી આપેલી છે? આપણને 10,000 રૂપિયા. ચલો તો અહીંયા પાકા સરવૈયામાં દેવાદારો આપણે કેટલા લખીશું? 1,20,000 રૂપિયા. 1,20,000 ના 10% કરવું એટલે કેટલા આવે? 12,000 રૂપિયા. એટલે રકમ કેટલી લખાય? અહીંયા 1,08,000 રૂપિયા. ચલો પહેલા ગાલખાત અનામત કેટલી હતી? 10,000. હવે કેટલી લખી? 12,000. ગાલખાત અનામતમાં 2,000 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. ગાલખાત અનામતમાં 2,000 નો વધારો થાય એટલે નુકસાન કહેવાય. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે? 2,000. જુઓ અહીંયા લખેલું જ છે નવી 12,000 ની, જૂની 10,000 ની. નવી વધારે છે જૂની કરતા એટલે નુકસાન કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ પેટે 8,000 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ ખર્ચ છે, ખર્ચ કહેવાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 8,000 રૂપિયા. અને ચૂકવવાનો બાકી છે આપણું શું કહેવાય? દેવું કહેવાય. એટલે બીજી એન્ટ્રી ક્યાં થશે? મૂડી દેવામાં ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ કેટલા રૂપિયા આપણને આપેલો છે? 8,000 રૂપિયા આપેલો છે. ચલો હવે આપણે જોઈએ દાખલાની અંદર. તો દાખલાની અંદર જુઓ દરેક હવાલાની આપણે નોંધ કરી દીધી છે. કોઈ હવાલાની નોંધ કરવાની બાકી નથી. હવે શું કરવાનું કે દાખલાની અંદર જે પાકા સરવૈયામાં વિગતો આપેલી છે અને લખવાની બાકી રહી ગઈ છે એની નોંધ કરીશું. તો સૌપ્રથમ મિલકત બાજુ વાત કરીએ. ભાગડી કેટલી આપેલી છે? 1,00,000 રૂપિયા. પાકા સરવૈયાની ભાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. જૂનું પ્રમાણ દાખલામાં કયું આપેલું? 3:2. તો 1,00,000 ને આપણે 3:2 ના પ્રમાણમાં વેચીએ તો 60,000 ને 40,000 આવે. મિલકત લેણા બાજુ ઉધાર બાજુ એટલે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. પાઘડી ખાતે પહેલા ભાગીદારના ભાગે કેટલા લખીશું? 60,000 અને બીજા ભાગીદારના ભાગે કેટલા લખવામાં આવશે? 40,000. ત્રીજા ભાગીદારને આમાં ભાગ મળી શકે નહીં, કેમ ત્રીજો ભાગીદાર અત્યારે નવો જ આવ્યો. ચલો એના પછી જમીનની નોંધ થઈ ગઈ, યંત્રો લખાઈ ગયા. સ્ટોકની કિંમત કેટલી આપેલી છે? 1,80,000. તો સ્ટોક ક્યાં લખીશું આપણે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક કેટલા રૂપિયા લખવામાં આવશે? 1,80,000 રૂપિયા. ચલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે જુઓ. રોકાણો 20,000 રૂપિયા, રોકડ અને બેંક 50,000 રૂપિયા. તો રોકાણો આપણે ક્યાં લખીશું? મિલકત લેણામાં કેટલા આપેલા છે? 20,000 રૂપિયા. તો મિલકત લેણામાં રોકાણો કેટલા લખવામાં આવશે? 20,000 રૂપિયા. અને રોકડ અને બેંકનું આપણે ખાતું બનાવેલું છે. તો રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. કેટલી રકમ છે? 50,000 રૂપિયા. કેટલા જ રૂપિયા છે? 50,000 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા રૂપિયા છે? 10,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત હોવાથી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ એટલે 3:2 ના પ્રમાણ વેચી છે. તો 10,000 ને આપણે 3:2 ના પ્રમાણ વેચીએ એટલે 6,000 ને 4,000 આવે. તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કેટલા રૂપિયા? પહેલા ભાગીદારના 6,000, બીજા ભાગીદારના કેટલા રૂપિયા? 4,000. ત્રીજાને ભાગ મળે નહીં. હવે આપણે મૂડી દેવા બાજુ વાત કરીએ. તો મૂડી દેવા બાજુ મૂડી કેટલી આપેલી છે સંજુ અને મંજુની? 4 લાખ અને 3 લાખ. ચલો તો મૂડી લખી દઈએ બાકી આગળ લાગે. સંજુની કેટલી છે? 4 લાખ. મંજુની કેટલા રૂપિયા? 3 લાખ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? તો કે સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, આ ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. અનામત છે કયા પ્રમાણમાં વેચાય? 3:2 ના પ્રમાણ. તો સૌપ્રથમ આપણે સામાન્ય અનામત કેટલી છે? 90,000. 90,000 ને આપણે 3:2 ના પ્રમાણમાં વેચવા હોય તો 3 ને 2 5 થાય 18. 18 તરી 54,000 અને 18 દુ 36,000. તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની જમણી બાજુ સામાન્ય અનામત ખાતે પહેલાના ભાગે કેટલા આવે? 18 તરી 54,000 અને બીજાના ભાગે 18 તરી 18 દુ કેટલા થશે? 36,000 રૂપિયા. ચલો એના પછી આપણને રોકાણ અનામત કેટલી આપેલી છે? 10,000. રોકાણ અનામત બી 3:2 ના પ્રમાણમાં વેચવાની. સોરી એના પછી કારીગર વળતર અનામત છે કેટલા રૂપિયા? 20,000. 20,000 પણ કેટલા પ્રમાણમાં વેચવાની? 3:2 ના પ્રમાણમાં વેચ્યું એટલે 12,000 ને 8,000 આવે. કારીગર વળતર અનામત 12,000 અને 8,000 રૂપિયા. એના પછી આપણને શું આપેલું છે? રોકાણ અનામત 10,000. એ પણ અહીંયા જ લખાશે 3:2 ના પ્રમાણમાં. 10,000 ને આપણે 3:2 ના પ્રમાણમાં વેચીએ એટલે પહેલા ભાગીદારના ભાગે 6,000, બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 4,000 રૂપિયા. છેલ્લે આપણને હવે લેણદારો 1,40,000 અને દેવી હુંડી 60,000 આપેલી છે. એ તો વેચવામાં ના આવે તો દેવું કહેવાય. તો મૂડી દેવા બાજુ લખવામાં આવશે. મૂડી દેવા બાજુ લેણદારો કેટલા આપેલા છે? 1,40,000 રૂપિયા, 1,40,000.
અને દેવી હુંડી કેટલી આપેલી છે આપણને 60,000 60,000 રૂપિયા. ચલો હવે અહીંયા દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે. હવે શું કરવાનું છે? આપણે ખાલી સરવાળો કરવાનો છે. સરવાળો સૌથી પહેલા કોનો કરવાનો? પુનઃ મૂલ્યાંકન ખાતાનો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે? 80,000. એક જ એન્ટ્રી છે જમીન મકાનની. તો અહીંયા 80,000 માંથી ઉધાર બાજુ જે ખર્ચા અને નુકસાન થયું છે બાદ કરી દઈશું આપણે. તો 80,000 માઇનસ સૌથી પહેલા કેટલા છે? 40,000. બીજી એન્ટ્રી 2,000 માઇનસ 8,000 એટલે 30,000 રૂપિયા વધે છે. નફો કેટલો વધે છે? 30,000. 30,000 ને કયા પ્રમાણમાં વેચવાના છે? 3:2 ના પ્રમાણમાં. એટલે 6 તરી પહેલાના ભાગે કેટલા આવે? 18,000 અને બીજાના ભાગે મંજુના ભાગે કેટલા આવશે? અહીંયા 6 દુ 12,000 રૂપિયા. અહીંયા ઉધાર છે, નફો છે, તો એના મૂડી ખાતે શું થશે? જમા થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો પહેલા ભાગીદારનો કેટલા રૂપિયા? 18,000. બીજા ભાગીદારનો કેટલા રૂપિયા? 12,000. ત્રીજો ભાગીદાર નવો આવ્યો છે એટલે ભાગ મળે નહીં. હવે 1 બાય 1 આપણે મૂડી ખાતા નો સરવાળો કરીશું. સૌથી પહેલા મૂડી ખાતામાં કોનો સરવાળો કરીશું? સંજુનો. પહેલી એન્ટ્રી કેટલી? 4,54,000, 12,000, 6,000, 50,000 અને 18,000. તો આનો સરવાળો થાય છે 5,40,000 રૂપિયા. 5,40,000. 5,40,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 5,40,000 રૂપિયા. 5,40,000 માંથી ઉધાર બાજુની બે એન્ટ્રી સૌથી પહેલા 6,000 ની, બીજી 60,000 ની બાદ કરીએ એટલે 4,74,000. 4,74,000. 4,74,000 બાકી આગળ લઈ ગયા સંજુની આખરની મૂડી. ચલો હવે મંજુનો સરવાળો 3,36,000, 8,000, 4,000, 50,000 અને 12,000. આનો સરવાળો થાય છે 4,10,000 રૂપિયા. 4,10,000. 4,10,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 4,10,000. 4,10,000 માંથી આપણે બે એન્ટ્રીઓ બાદ કરી દેવાની. પહેલી એન્ટ્રી 4,000 ની, બીજી એન્ટ્રી 40,000 ની એટલે 3,66,000 રૂપિયા વધે. 3,66,000 બાકી આગળ લઈ ગયા મંજુની આખરની મૂડી. હવે રાજુએ કેટલી મૂડી લાવી છે? 5 લાખ. તો એ તો એઝ ઇટ ઇઝ રહેશે, સરવાળામાં કોઈ ફરક પડશે નહીં. 5 લાખના 5 લાખ. ઓકે, ઉધાર બાજુ કોઈ એન્ટ્રી નથી, તેની આખરની મૂડી કેટલી રહેશે? 5 લાખ નહીં, 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? જે આખરની મૂડી આવી એ મૂડી દેવા બાજુ લખવામાં આવશે. તો સૌથી પહેલા સંજુની કેટલી છે? 4,74,000 રૂપિયા. સંજુની કેટલી છે? 4,74,000 રૂપિયા. એ પાકા સરિયામાં મૂડી દેવા બાજુ આપણે લખીએ. સંજુની કેટલી છે? અહીંયા 4,74,000 રૂપિયા. એના પછી મંજુની કેટલી છે? 3,66,000 અને છેલ્લા ભાગીદારની 5 લાખ. મંજુની કેટલી છે? 3,66,000 અને રાજુની કેટલી આપેલી છે આપણને? કુલ ટોટલ 5 લાખ રૂપિયા. નાવ સરવાળો હવે ત્રણેયનો સરવાળો જુઓ. 4,74,000 વત્તા 3,66,000 વત્તા 5 લાખ. ત્રણેયનો સરવાળો થાય છે 13,40,000 રૂપિયા. 13,40,000 ત્રણેય ભાગીદારોની મૂડી થઈ. હવે આપણે સરવાળો કરવાનો છે રોકડ ખાતાનો. રોકડ ખાતાનો સરવાળો જુઓ. 5 ને 1 6, 6,50,000 રૂપિયા થશે. ચલો આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 6,50,000 રૂપિયા. તો બાકી આગળ લઈ ગયા કેટલા લખવામાં આવશે? 6,50,000 રૂપિયા. આપણી રોકડ શિલ્લક કહેવાય એન્ડ ઓફ ધ યર, લાસ્ટની. એટલે આપણે ક્યાં લખીશું? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા આવી? તો કે 6,50,000 રૂપિયા. હવે બંને બાજુનો સરવાળો કરીશું. સૌથી પહેલા આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ 13,40,000 પ્લસ 1,40,000 પ્લસ 60,000 અને પ્લસ 8,000. આનો સરવાળો થાય છે 15,48,000. 15,48,000. મિલકત લેણા બાજુ 4,30,000 પ્લસ 1,60,000 પ્લસ 1,08,000 પ્લસ 1,80,000 પ્લસ 20,000 પ્લસ 6,50,000. આનો સરવાળો બી 15,48,000. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે સમજી લેવાનો આપણો દાખલો સાચો અને આપણને 8 ગુણ રોકડા મળી શકે છે. હવે આ દાખલા ખાલી તમે વિડીયો જોવાથી નહીં આવડી જશે, તમારે બી ગણવા પડશે તો જ તમને આવડશે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 43 એ પણ પ્રવેશનો જ છે. ભરત અને પ્રકાશ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં કીધું છે? મૂડીના પ્રમાણમાં. તો મૂડીના પ્રમાણમાં કીધું છે એટલે આપણે મૂડીનું પ્રમાણ આપણે શોધી લઈએ. ભરતની મૂડી આપણને દાખલામાં કેટલી આપેલી છે? 50,000 રૂપિયા. ભરતની મૂડી કેટલી આપેલી છે? 50,000 રૂપિયા. પ્રકાશની મૂડી કેટલી છે? 1.5 લાખ રૂપિયા. તો અહીંયા હવે આને પ્રમાણમાં ફેરવવું હોય તો બંનેને 50,000 વડે ભાગીએ તો કયો પ્રમાણ આવે? 1/3 નું આવે. કયું આવે? 1/3. એટલે નફા નુકસાનનું જૂનું પ્રમાણ કયું થશે? 1/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે.
તેમની પેઢીનું તારીખ 31 માર્ચ 2019 નું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપણને આપેલું છે. તારીખ 31/3/2019 ના રોજ કિરણને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. હે ને, કેટલો ભાગ આપવાનો છે? 1/5. ચલો હવે દાખલામાં શું કીધું છે? સૌથી પહેલો હવાલો, કિરણ મૂડી પેટે 62,500 અને તેના ભાગડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવ્યા. હવે રોકડ અહીંયા આવે છે, રોકડ અહીંયા શું થાય છે? આવે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બંને એન્ટ્રી થશે. સૌથી પહેલા આપણે કિરણની મૂડી કેટલી છે? 62,500 ની એન્ટ્રી કરીએ. તો 62,500 ની સૌ પ્રથમ રોકડ ખાતાની અંદર કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ. કિરણના મૂડી ખાતે કેટલા રૂપિયા? 62,500 રૂપિયા, 62,500 રૂપીસ. બીજું અહીંયા આ મૂડી કોની છે? કિરણની. તો અહીંયા ઉધાર, તો કિરણના મૂડી ખાતે શું લખીશું? જમા. કિરણના મૂડી ખાતે શું લખીશું? જમા. તો અહીંયા ભાગીદારોના નામ કયા કયા છે? આપણે લખી દઈએ છીએ, ભરત, પ્રકાશ અને કિરણ. તો અહીંયા ભરતનું બી, પ્રકાશનું પી અને કિરણનું શું લખી દઈએ છીએ? કે. ભરતનું બી, પ્રકાશનું પી, કિરણનું શું લખી દઈએ છીએ? કે. ચાલો ઓકે. હવે આ 62,500 ધંધામાં આવે છે, તો રોકડ ખાતે ઉધાર કર્યા. કોણ લાવે છે? કિરણ. તો કિરણના મૂડી ખાતે જમા કરીશું. સામે કોનું નામ લખવામાં આવશે? રોકડ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 62,500, 62,500, 62,500 રૂપિયા. ચલો એના પછી પાઘડી પેટે કેટલા લાવ્યા? 24,000 રૂપિયા. નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. રોકડ ધંધામાં આવી રહી છે, તો રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ કેટલા રૂપિયા લાવી રહ્યો છે? 24,000 રૂપિયા. આ હવે પ્રીમિયમ કોને મળે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં મળે. કયા પ્રમાણમાં મળશે? અહીંયા ત્યાગના પ્રમાણમાં આવશે. તો અહીંયા જૂનું પ્રમાણ આપણને 1/3 આપેલું છે, નવા ભાગીદારનો 1/5 ભાગ આપેલો છે. એના સિવાય નફા નુકસાનના પ્રમાણની કોઈ માહિતી નથી આપેલી. તો આવા સંજોગોમાં જૂના ભાગીદારોનું જૂનો પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ, એના સિવાય કંઈ ન આપેલું હોય તો જૂનું પ્રમાણ 1/3 હોય એ જ કયું પ્રમાણ કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય. તો ત્યાગનું પ્રમાણ બી અહીંયા કેટલું કહેવાશે? 1/3. તો અહીંયા 24,000 ને કયા પ્રમાણમાં વેચી દેવાના? 1/3 ના પ્રમાણમાં. અહીંયા ઉધાર 24,000 ને આપણે 1/3 ના પ્રમાણમાં વેચીએ એટલે 1 ને 3 4, 24,000 ભાગ્યા 4 કરો એટલે 6. તો પહેલાના ભાગે કેટલા રૂપિયા આવે? 6,000 અને બીજાના ભાગે 6 તરીકે કેટલા આવે? 18,000 રૂપિયા. શું લખીશું? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 6,000 અને 18,000 રૂપિયા. ચલો એના પછી પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી જશે. ઓકે, કેટલા ટકા? 60% કીધું છે. જુઓ અહીંયા તો પહેલા ભાગીદારના ભાગે કેટલી આવી? 3600. 3600 ના 60% કેટલા? સોરી 6,000. કેટલી છે? 6,000. 6,000 ના 60% કેટલા થશે? 3600. તો ભરત કેટલા રૂપિયા પાઘડીની રકમ ઉપાડી જશે? 3600 રૂપિયા. બીજા ભાગીદારના ભાગે કેટલી? 18,000. 18,000 ના 60% કરો એટલે કેટલો જવાબ આવે? 10,800. પ્રકાશ કેટલા રૂપિયા પાઘડીની રકમ લઈ જશે? 10,800 લઈ જશે એટલે રોકડ ખાતે જશે. એટલે અહીંયા કયું ખાતું લખવામાં આવશે? રોકડ ખાતે. અહીંયા ઉધાર, રોકડ ખાતામાં શું લખીશું? જમા બાજુ. ભરતના મૂડી ખાતે પાઘડી પેટે કેટલા લઈ ગયો? 3600 રૂપિયા. પ્રકાશના મૂડી પેટે પાઘડી પેટે એ કેટલો લઈ જાય છે? 10,800 ધંધામાંથી લઈ જાય છે. રોકડ ખાતામાં જમા અને એમના મૂડી ખાતામાં શું થશે? ઉધાર થશે. ચલો એના પછી સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. તો સ્ટોકની કિંમત કેટલી આપેલી છે? આપણને અહીંયા 17,500 આપેલી છે. હવે નવી કિંમત કેટલી છે? 20,000 રૂપિયા છે. તો જુઓ પાકા સરવૈયામાં આપણે સ્ટોકની આપણને જૂની કિંમત કેટલી આપેલી છે? 17,500. નવી કિંમત 20,000 થતા 2,500 રૂપિયાનો વધારો થાય છે. તો અહીંયા 2,500 રૂપિયાનો શું થઈ રહ્યો છે? ફાયદો. ફાયદો થવાથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ નોંધ થશે? જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ સ્ટોક ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે? 2,500 રૂપિયાનો, 2,500 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. એના પછી યંત્રોની કિંમત કેટલી છે? 1,20,000. યંત્રો કેટલા આપેલા છે આપણને? 1,07,000 રૂપિયા. કેટલા રૂપિયા? 1,07,000 રૂપિયા. તો હવે યંત્રોની 1,07,500 હશે. 1 મિનિટ આપણે ચેક કરી દઈએ છીએ. 500, 500,000. હા, 1,07,000 ને કેટલા રૂપિયા રકમ છે? અહીંયા 500 રૂપિયા રકમ આવશે. તો અહીંયા હવે યંત્રોની જૂની કિંમત કેટલી છે? 1,07,500. તો હવે આપણે યંત્રો કેટલા લખીશું? અહીંયા 1,07,500. નવી કિંમત કેટલી નક્કી થઈ? 1,20,000. નવી કિંમત 1,20,000 નક્કી થતા 12,500 નો ફાયદો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો? 12,500.
તો અહીંયા 12,500 આપણો શું કહેવાય? નફો કહેવાય. તો નફાની આપણે બીજી એન્ટ્રી ક્યાં કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ યંત્રો ખાતે કેટલા રૂપિયાનો નફો થઈ રહ્યો છે? 12,500 રૂપિયા. કેટલા રૂપિયા? 12,500. ચલો હવે દેવાદારો પર 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. દેવાદારો આપણને કેટલા આપેલા છે? 30,000 ના. પહેલા 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામત. ચલો તો પાકા સરૈયામાં દેવાદારો આપણે કેટલા લખીશું? 30,000. 30,000 ના કેટલા ટકા કહેલું હતું આપણને? તો 30,000 ના 10%. 30,000 ના 10% અને એના પછી 2%. ચલો 30,000 ના 10% કેટલા થશે? તો કે 3,000 રૂપિયા. 30,000 માંથી હું 3,000 બાદ કરું, ગાલખાત અનામતના કેટલા વધે? 27,000. એના પછી વટાવ અનામત કેટલો ગણવાનો? 540. તો 27,000 માંથી 540 બાદ કરું એટલે 26,460 રૂપિયા વધે. તો આ 3,000 અને 540 બંને ધંધા માટે નુકસાની કહેવાય. તો બંનેની નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ થશે. ચલો ગાલખાત અનામતના કેટલા રૂપિયા આવ્યા હતા? 3,000 રૂપિયા. વટાવ અનામતના કેટલા રૂપિયા આવ્યા છે? 540 રૂપિયા. ચલો એના પછી લેણદારોને 30,000 ચૂકવવા પડશે. તો લેણદારો આપણને 40,000 ના આપેલા છે. હવે કેટલા ચૂકવવા પડશે? 30,000. તો જુઓ પાકા સરૈયામાં મિલકત મૂડી દેવા બાજુ લેણદારો લખવામાં કેટલા આવશે? 30,000 રૂપિયા. પહેલા કેટલા આપેલા હતા? 40,000 રૂપિયા. હવે કેટલા ચૂકવવા પડશે? 30,000. 10,000 નો ઘટાડો થઈ રહ્યો છે. એ 10,000 નો શું કહેવાશે? ફાયદો કહેવાશે. એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે? અહીંયા 10,000 રૂપિયા. ચલો એના પછી લેણદારો થઈ ગયો. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરો. ચલો મકાન કેટલું આપેલું છે આપણને? 90,000. કેટલાનું આપેલું છે? 90,000. 90,000 ના કેટલા ટકા વધારો કરવાનો છે? 15%. તો ચલો મકાન આપણે કેટલું લખીશું? 90,000. 90,000 ના 15% કરો એટલે કેટલો જવાબ આવે? તમે તમારા કેલ્ક્યુલેટર ની અંદર કરી શકો છો. 90,000 ના 15% કરો એટલે 13,500 રૂપિયા આવે. વત્તા 90,000 નવી કિંમત કેટલી થઈ જાય? 1,03,500 રૂપિયા. 1,03,500. તો અહીંયા 13,500 નો ફાયદો થઈ રહ્યો છે. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકનમાં શું થશે? જમા. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા. મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો? 13,500 રૂપિયાનો. એના પછી દાખલામાં આપણને યંત્રોની કિંમતમાં કેટલા ટકા કીધું છે? 20%. યંત્રોની કિંમતમાં ફર્નિચરની કિંમતમાં કેટલા ટકા છે? 20%. ફર્નિચર આપણને 17,500 રૂપિયા આપેલો છે. કેટલો આપેલો છે? ફર્નિચર 17,500. તો 17,500 માં કેટલા ટકાનો વધારો કરવાનો છે? આપણે 20%. તો કેલ્ક્યુલેટર ની અંદર 17,500 ના 20% કેટલા થાય? 3,500. ચલો આ બંનેનો સરવાળો કરું વત્તા 17,500 એટલે જવાબ કેટલો આવે? 21,000 રૂપિયા. 21,000 નવી કિંમત લખવામાં આવશે. ફર્નિચરની કિંમતમાં વધારો થવાથી આપણને ફાયદો થાય છે. ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખવામાં આવશે. ફર્નિચર ખાતે કેટલા રૂપિયા? 3,500 રૂપિયાનો આપણને ફાયદો થયેલો છે. છેલ્લો હવાલો 460 મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલું નથી. ચૂકવવાના બાકી આપણો ખર્ચ છે. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચૂકવવાના બાકી કેટલા રૂપિયા? 460 રૂપિયા. અને બીજી નોંધ એની ચૂકવવાનું બાકી છે એટલે દેવું કહેવાય. તો મૂડી દેવામાં લખીશું ચૂકવવાના બાકી ખર્ચ ખાતે કેટલા રૂપિયા? 460. સોરી ચૂકવવાની બાકી મજૂરી. શું આપેલું હતું આપણને? ચૂકવવાનું બાકી મજૂરી ખાતે. તો અહીંયા આપણે ચૂકવવાના બાકી મજૂરીમાં લખવામાં આવશે કેટલા રૂપિયા? 460 રૂપિયા. હવાલાની દરેક નોંધ થઈ ગઈ છે. હવે આપણે વન બાય વન શું ચેક કરીશું? જે આપણે પાકા સરિયામાં નોંધ કરવાની રહી ગઈ. જુઓ મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, યંત્રો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયો, દેવાદારો લખાઈ ગયા. રોકડ અને બેંક 8,250 રૂપિયા આપેલી છે. તો રોકડ અને બેંક 8,250 છે એ રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા 8,250 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મળવાની બાકી આવક કેટલા રૂપિયા? 750. એવી નોંધ મિલકત લેણામાં લખવામાં આવશે. મળવાની બાકી આવક કેટલા રૂપિયા લખીશું આપણે? 750 રૂપિયા દાખલામાં આપેલી છે. 750 રૂપિયા. ચલો હવે મૂડી દેવા બાજુની વાત કરીએ. કઈ? મૂડી દેવામાં. મૂડી દેવામાં ભરતની મૂડી 50,000 અને પ્રકાશની 1.5 લાખ રૂપિયા. તો ચલો બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં. ભરતની કેટલી છે? 50,000 રૂપિયા અને પ્રકાશની કેટલા? 1,50,000 રૂપિયા. અને નવા ભાગીદારની અલગથી આવે તો. ચલો એના પછી અનામત ભંડોળ 30,000 આપેલી છે. અનામત ભંડોળ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. એટલે જૂનું પ્રમાણ કયું હતું આપણું? 1:3. 30,000 ને 1:3 માં પ્રમાણમાં વેચીએ તો 3 ને 1 4 થાય.
એટલે પહેલાના ભાગે કેટલા આવશે 7500 અનામત ભંડોળમાં પહેલા ભાગીદાર ભરતના ખાતે કેટલા આવશે 7500 અને પ્રકાશના ખાતે કેટલા આવશે 22500 રૂપિયા. ચાલો એના પછી લેણદારો લખાઈ ગયા. ચૂકવવાના બાકી ખર્ચા આપણને 1500 રૂપિયા આપેલા છે, એની નોંધ આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખીશું. ચૂકવવાના બાકી ખર્ચ ખાતે કેટલા રૂપિયા આપેલા છે 1500 રૂપિયા. હવે આપણે બધી નોંધ થઈ ગયેલી છે, ફક્ત TOTAL સરવાળો કરવાનો બાકી છે. શું કરવાનો બાકી છે? ટોટલ. તો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જુઓ 12500 વત્તા 2500 વત્તા 10000 વત્તા 13500 વત્તા 3500 સરવાળો કેટલો થાય છે 42000. ચલો 42000 માંથી આ બાજુની એન્ટ્રી શું કરી દઈએ બાદ. તો સૌથી પહેલા 42000 માંથી 3000 ની એન્ટ્રી માઈનસ 540 ની એન્ટ્રી માઈનસ 460 ની. તો આનો નફો કેટલો વધે છે 38000 38000 રૂપિયા નફો વધે. કેટલા રૂપિયા 38000. કયા પ્રમાણમાં વેચવાનો? 1:3 જૂના પ્રમાણમાં ભાગ્યા 4 કરું એટલે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે 9500 રૂપિયા અને બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે 28500 રૂપિયા 28500. અહીંયા ઉધાર છે, નફો છે એટલે ભાગીદારના મૂડી ખાતે શું થશે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પહેલા ભાગીદારનો કેટલો છે 9500 રૂપિયા, બીજા ભાગીદારનો કેટલો છે 28500 રૂપિયા. હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરીશું. સૌથી પહેલા બી ભરતનો કરીએ. ભરતની પહેલી એન્ટ્રી કેટલી છે 50000 પ્લસ 7500 પ્લસ 6000 પ્લસ 9500. તો આનો સરવાળો થાય છે 73000 73000 રૂપિયા. કેટલા રૂપિયા 73000. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે 73000 73000. 73000 માંથી 3600 ની નોંધ બાદ કરીએ એટલે 69400 69400 રૂપિયા મૂડી કહેવાય. બાકી આગળ લઈ ગયા. હવે પ્રકાશની કરીએ. પ્રકાશની પહેલી એન્ટ્રી કેટલાની છે 1.5 લાખની. 1,50,000 પ્લસ 22,500 પ્લસ 18,000 પ્લસ 28,500. તો આનો સરવાળો થાય છે 2,19,000 રૂપિયા 2,19,000. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે 2,19,000. તો 2,19,000 માંથી પહેલી એન્ટ્રી છે 10,800 બાદ કરીએ એટલે જવાબ આવે 2,08,200 રૂપિયા 2,08,200 રૂપિયાની મૂડી આવે. છેલ્લા ભાગીદારની એને મૂડી કેટલી લઈ છે 62,500 રૂપિયા. તો એની અંદર તો બીજી કોઈ નોંધ નથી, તો સરવાળામાં એનું એ જ રહેશે 62,500 અને બાકી આગળ લઈ ગયા બી કેટલા 62,500. આ ત્રણેય ભાગીદારોની શું હોય આખરની મૂડી. એ ક્યાં લખવામાં આવે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ સૌથી પહેલા ભરતની કેટલી છે 69,400 69400. પ્રકાશની કેટલી છે 2,08,200 2,08,200. ત્રીજો ભાગીદાર કિરણ. કિરણની કેટલી છે 62,500 62,500 62,500. આ ત્રણેય મૂડીનો આપણે હવે સરવાળો કરી દઈએ. તો જુઓ અહીંયા 69,400 2,08,200 અને 62,500 સરવાળો કુલ થયેલો 3,40,100. ચલો હવે રોકડ ખાતાનો સરવાળો કરીશું આપણે. રોકડ ખાતામાં સૌથી પહેલો સરવાળો 8,250 પ્લસ 62,500 પ્લસ 24,000 એટલે આનો સરવાળો થાય છે 94,750 રૂપિયા 94,750. 94,750 માંથી પહેલી એન્ટ્રી 3600 ની બાદ કરીશું, બીજી 10,800 એટલે રોકડ કેટલી વધશે 80,350 રૂપિયા રોકડ વધે 80,350. એ આપણે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું. રોકડ ખાતે કેટલા રૂપિયા વધે 80,350. નાવ સૌ બંને બાજુનો સરવાળો. પહેલા મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે 1,03,500 પ્લસ 21,000 પ્લસ 1,20,000 પ્લસ 20,000 પ્લસ 26,460. એના પછી પ્લસ કેટલા છે પ્લસ 80,350 પ્લસ 750. તો આનો સરવાળો કેટલો થાય છે 3,72,060 3,72,060. ચલો હવે મૂડી દેવા બાજુ. મૂડી દેવામાં બાજુ કેટલું છે જુઓ. સૌથી પહેલા 3,40,100 પ્લસ 30,000 પ્લસ 1500 પ્લસ 460. તો આનો સરવાળો થાય છે 3,72,060. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાશે સાચો કહેવાશે. ક્લિયર. ચાલો હવે નેક્સ્ટ દાખલો ABC 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31 માર્ચ 2019 ના રોજનું પેઢીનું પાકું સરિયું નીચે મુજબ છે. 1/4/2019 ના રોજ એ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. કયો ભાગીદાર? પહેલો ભાગીદાર એ શું થઈ રહ્યો છે નિવૃત્ત.
જૂનો પ્રમાણ આપણને કેટલો આપેલો છે 4:3:2. ચાલો આગળ જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. તો જમીન મકાન આપણને 1.5 લાખની આપેલી છે. કેટલાની આપેલી છે? 1.5 લાખ. તો નવા પાકા સરવૈયામાં આપણે જમીન મકાનની વાત કરીશું. મિલકત લેણા બાજુ જો આપણને કેટલી આપેલી છે? 1.5 લાખ. નવી કેટલી ગણવાની છે? 1,80, એટલે 30,000 નો ફાયદો થયો. એટલે નવી કિંમત કેટલી કહેવાશે? 1,80,000 રૂપિયા. કેટલી? 1,80,000. અહીંયા જમીન મકાનની કિંમતમાં 30,000 નો વધારો થતો હોવાથી આપણા માટે ફાયદો કહેવાય. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું જમીન મકાન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? અહીંયા 30,000 રૂપિયા. કેટલા રૂપિયા ફાયદો થયો છે? અહીંયા 30,000 રૂપિયા, 30,000 રૂપીસ. ચાલો એના પછી બીજા નંબરનો હવાલો. યંત્રોની કિંમત 15,000 થી ઘટાડવી. યંત્રો આપણને 90,000 આપેલા છે. કેટલા આપેલા છે? 90,000. તો જુઓ મિલકત લેણા બાજુ યંત્રોની કિંમત કેટલા રૂપિયા? 90,000 છે. 15,000 થી ઘટાડવી એટલે માઇનસ કેટલા કર દો? 15,000. એટલે નવી કિંમત કેટલી આવે આપણી? 75,000. તો અહીંયા યંત્રોની કિંમતમાં ઘટાડો થતો હોવાથી આપણને નુકસાન થયું કહેવાય. તો એની બીજી એન્ટ્રી ક્યાં થશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે કેટલા રૂપિયા? 15,000. સોરી, રકમ કેટલી છે અહીંયા? 15,000 લખવામાં આવશે. કેટલા રૂપિયા નુકસાન થયું છે? 15,000 નો ઘટાડો છે એટલે કેટલા રૂપિયા આવશે? 15,000 રૂપિયા આવશે. અહીંયા હવે ભાગીદારોના નામ શું છે? A B C. તો અહીંયા આપણે અજય, અલ્પા અને અમયની જગ્યાએ શું લખવામાં આવશે? A B C. અજય, અલ્પા અને અમયની જગ્યાએ શું લખવામાં આવશે? A B અને C. ચલો એના પછી નેક્સ્ટ હવાલો. દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. દેવાદારો આપણને 60,000 આપેલા છે. જૂની ગાલખાત અનામત આપણી 4,000 છે. ચલો તો પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા આપણા? 60,000. એના 10% કરો 6,000 ગાલખાત અનામત ગણાય. એટલે 12 કેટલી કિંમત લખાય? 54,000. પહેલા ગાલખાત અનામત કેટલી હતી? 4,000. હવે નવી કેટલી થઈ? 6,000. ગાલખાત અનામતની કિંમતમાં વધારો થવાથી આપણને નુકસાન થાય. તો એની એન્ટ્રી ક્યાં કરીશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો વધારો થયો છે? 2,000 રૂપિયા. ચાલો એના પછી લેણદાર પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં. તો લેણદારોની કિંમત આપણને કેટલી આપેલી છે? લેણદારોની કિંમત આપણને આપેલી છે 64,000 રૂપિયા. લેણદારો કેટલા કહેવાય છે? 64,000. અહીંયા જો 1 by 1 ચેક કરી દઈએ. આ ત્રણેયનો મૂડીનો સરવાળો અનામત ભંડોળ 45,000, કામદાર વળતર અનામત 13,500, ભાગીદારોની લોન 26,000, એમાં A ની 10,000 છે અને B ની કેટલી છે? 16,000. આ બંનેનો સરવાળો થઈને 26,000 છે. લેણદારો કેટલા આપેલા છે? 64,000. 64,000 માંથી હવે 5,000 ચૂકવવા પડશે નહીં. તો પાકા સરિયાની અંદર લેણદારો આપણને કેટલા આપેલા છે? 64,000. એની અંદરથી આપણે 5,000 નહીં ચૂકવવા પડે એટલે હવે નવી કિંમત કેટલી ચૂકવવી પડશે? 59,000, 59,000. તો અહીંયા 5,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. ઘટાડો થતો હોવાથી આપણે ફાયદો કહેવાય એટલે એની બીજી એન્ટ્રી લેણદારો ખાતામાં શું કરીશું? જમા. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. ચાલો એના પછી પેઢીની ભાગડીનું મૂલ્ય 1,80,000 નાખવામાં આવ્યું અને B અને C ના લાભનું પ્રમાણ કેટલું છે? 3:1 છે. કેટલું છે? 3:1. તો સૌથી પહેલા અહીંયા નિવૃત્ત કોણ થાય છે? A. તો આપણે A ની ભાગડી શોધી લઈએ. A ની ભાગડી બરાબર કુલ ભાગડી કેટલી છે? 1,80,000. એમાં A નો ભાગ કેટલો હતો? 4. 3 7 ને 2 9. 20 ચોક A ના ભાગે કેટલી ભાગડી આવે? 80,000. A ને કેટલા રૂપિયા ભાગડી આપવી પડશે? 80,000 રૂપિયા. કોણ કોણ આપશે? B અને C. એના લાભના પ્રમાણ દાખલામાં આપેલું છે 3:1 ના પ્રમાણમાં એટલે 60,000 અને 20,000 રૂપિયા. ચલો તો હવે જુઓ આપણે A ને કેટલા રૂપિયા આપવાના છે? 80,000. 80,000 માંથી B કેટલા આપશે? તો B આપશે 60,000 રૂપિયા. તો B ના મૂડી ખાતે 60,000 અને A C કેટલા આપશે? 20,000. તો C ના અહીંયા મૂડી ખાતે કેટલા લખવામાં આવશે? 20,000 લખવામાં આવશે. અહીંયા જમા, અહીંયા ઉધાર. A ના મૂડી ખાતે પાઘડી. A ને B કેટલા આવે છે? તો B ના ખાતે 60,000 ઉધાર થશે અને C ના ખાતે કેટલા ઉધાર કરવામાં આવશે? અહીંયા 20,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે. ચલો એના પછી A ને 20,000 તરત ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. A ને તરત 20,000 ઓન ધ સ્પોટ ચૂકવી દેવાના છે. A ને 20,000 ક્યારે ચૂકવી દેવાના છે? ઓન ધ સ્પોટ. તો અહીંયા આપણે A ને 20,000 ચૂકવીશું એટલે રોકડ ખાતે કેટલા લખીશું? અહીંયા 20,000 રૂપિયા. ઓકે, રોકડ જાય છે. રોકડ ખાતામાં જમા બાજુ A ના મૂડી ખાતે આપણે કેટલા ચૂકવી રહ્યા છીએ? એને 20,000 રૂપિયા ચૂકવી રહ્યા છીએ.
ચલો હવે આગળ હવાલા બધા પતી ગયા છે. હવે અહીંયા દાખલાની અંદર જુઓ આપણને પાઘડી આપેલી છે. પાઘડી કેટલી આપેલી છે? 36,000 જૂના ભાગીદારો વચ્ચે વેચાય 4:3:2 એટલે કુલ સરવાળો કેટલો થાય છે? 9. 36,000 ભાગ્યા 9,000 કરો કેટલા આવે? 4 9 36 4,000. 4:3:2 ના પ્રમાણે વેચવાની. તો પાઘડી ચોક્યું ચોક્યું 16 પહેલાના ભાગે 16,000 4 તરી 12 અને 4 દુ 8,000 રૂપિયા થાય હે ને 16,000 12,000 અને 8,000 રૂપિયા 4:3:2 ના પ્રમાણે. જમીન મકાન લખાઈ ગયું, યંત્રો લખાઈ ગયા. સ્ટોક કેટલો આપેલો છે? 85,000 રૂપિયા. તો સ્ટોકની એન્ટ્રી આપણે મિલકત લેણામાં કરવામાં આવશે. સ્ટોકની એન્ટ્રી કેટલી લખીશું અહીંયા? 85,000 રૂપિયા. સ્ટોક પછી દાખલામાં શું આપેલું છે? ચલો સ્ટોકની એન્ટ્રી થઈ ગઈ. એના પછી દેવાદારો લખાઈ ગયા. બેંકનું ખાતું બનાવેલું છે આપણે. બેંકનું ખાતું બનાવેલું છે. બેંક કેટલી આપેલી છે? આપણને 63,000 રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા? 63,000. તો એની એન્ટ્રી ક્યાં કરીશું? બેંક ખાતામાં ઉધાર બાજુ એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 63,000 રૂપિયા 63,000 રૂપિયા. ચલો એના પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કેટલા છે? 4500 ને જૂના પ્રમાણમાં વેચી દો એટલે 9 સરવાળો એટલે 500 આવે. 500 ચોક પહેલાના ભાગે જાહેરાત ઝુંબેશ ખર્ચ 500 ચોક 2,000 500 તરી 1,500 અને 500 દુ 1,000. ઓકે 4:3:2 ના પ્રમાણમાં. ચલો આ તો નોંધ થઈ. હવે આપણે જે મૂડી દેવા બાજુની આપણે નોંધ કરવાની બાકી છે તે સૌથી પહેલા આપણને મૂડી ખાતા આપેલા છે. એ ના 1,60,000 બી ના 96,000 અને સી ના કેટલા છે? 80,000. તો અહીંયા આપણે લખીશું એ ના કેટલા છે? આપણા 1,60,000. તો એ માં લખીશું બાકી આગળ લાવ્યામાં 1,60,000 બી ના કેટલા છે? 96,000 અને સી ના કેટલા આપેલા છે આપણને? 80,000 રૂપિયા 80,000 રૂપીસ. એના પછી દાખલામાં શું આપેલું છે? અનામત ભંડોળ 45,000 રૂપિયા. તો આ અનામત ભંડોળ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય 4:3:2 ના પ્રમાણમાં. તો 45,000 ભાગ્યા 9 કરીશું એટલે 5,000 આવશે. તો અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ 5,000 ગુણ્યા 4 કરીએ એટલે 5 ચોક 20,000 5,000 ગુણ્યા 3 કરો એટલે 5 તરી 15,000 અને 5,000 ગુણ્યા 2 કરો એટલે 5 દુ કેટલા થશે? 10,000. એના પછી આપણને શું આપેલું છે? કામદાર વળતર અનામત કેટલી આપેલી છે? 13,500. 13,500 ભાગ્યા ટોટલ કેટલો છે? જૂના પ્રમાણનો સરવાળો 9. 13,500 ભાગ્યા 9 કરો 1,500 આવે. તો પહેલા ભાગીદારનો 4 ભાગ છે. તો કામદાર વળતર અનામતની અંદર 1,500 ગુણ્યા 4 કરો તો 6,000 1,500 ગુણ્યા 3 કરું તો 4500 રૂપિયા અને 1,500 ગુણ્યા 2 કરવામાં આવે તો જવાબ કેટલો આવશે? અહીંયા 3,000 રૂપિયા. ચલો એના પછી આપણને ભાગીદારની લોન આપેલી છે. એની લોન કેટલી છે? 10,000. એ તો નિવૃત્ત થઈ રહ્યો છે. એ શું થઈ રહ્યો છે? નિવૃત્ત. તો એની લોન મૂડી ખાતામાં જમા બાજુ લખી દેવાની. એની લોન કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા 10,000 રૂપીસ. એ નિવૃત્ત થઈ રહ્યો છે. એના પછી બી ની લોન કેટલી આપેલી છે? 16,000. એ મૂડી દેવામાં લખાશે અને લેણદારો કેટલા આપેલા છે આપણને? 64,000 રૂપિયા. તો જુઓ અહીંયા પાકા સરિયાની અંદર આપણને બી ની લોન કેટલી લખીશું? અહીંયા 16,000 રૂપિયા. બી ની લોન કેટલી લખવામાં આવશે? 16,000 રૂપિયા. એના પછી લેણદારો 64,000 ની નોંધ થઈ ગયેલી છે. હવે બધી એન્ટ્રી થઈ ગઈ, ફક્ત આપણે સરવાળો કરવાનો બાકી છે. તો સૌ પ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ તો 30 ને 5 કેટલા થશે? અહીંયા 35,000 રૂપિયા 35,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 35,000 35,000. 35,000 માંથી 17,000 બાદ કરો એટલે કેટલા આવે? 18,000 રૂપિયા નફો આવે. કેટલા રૂપિયા નફો આવશે? અહીંયા 18,000 રૂપિયા. ચલો 18,000 જૂના પ્રમાણમાં એટલે 4:3:2 ના પ્રમાણમાં વેચું તો એ ને કેટલા મળે? 2 ચોક 8,000 બી ને 2 તરી 6,000 અને સી ને 2 દુ કેટલા ભાગે આવે? 4,000 રૂપિયા. અહીંયા ઉધાર છે તો એમના મૂડી ખાતે શું થશે? જમા 8,000 6,000 અને 4,000 રૂપિયા. તો એના મૂડી ખાતે કેટલા લખીશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પહેલા ભાગીદારનો 8,000 બીજા ભાગીદારનો 6,000 અને ત્રીજા ભાગીદારનો 4,000 રૂપિયા. સૌથી પહેલો સરવાળો આપણે જે નિવૃત્ત થતા ભાગીદારનો કરીશું એની પહેલી નોંધ કેટલી આપેલી છે આપણને? 1,60,000 પ્લસ 20,000 પ્લસ 6,000 પ્લસ 8,000 પ્લસ 60,000 પ્લસ 20,000 પ્લસ 10,000 2,84,000 2,84,000 2,84,000.
આ બાજુ બી કેટલા લખવામાં આવશે આપણા 2,84,000 2,84,000 284 માંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ સૌથી પહેલા 16,000 માઇનસ 2,000 માઇનસ 20,000 એટલે સરવાળો 2,46,000 એ નિવૃત્ત થાય છે તો એની લોન ખાતે લખવામાં આવશે કેટલા રૂપિયા 2,46,000 2,46,000 હવે આપણે બી નો સરવાળો કરીશું બી ભાગીદારનો પહેલી એન્ટ્રી કેટલી છે 96,000 પ્લસ બીજી 15,000 પ્લસ ત્રીજી 4500 પ્લસ 6,000 આનો સરવાળો થાય છે 1,21,500 1,21,500 આ બાજુ બી કેટલા લખીશું આપણે 1,21,500 એની અંદરથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 12,000 ની માઇનસ 1500 અને માઇનસ 60,000 તો આની બાકી આગળ લઈ ગયા કેટલા આવશે 48,000 રૂપિયા વધે કેટલા રૂપિયા 48,000 રૂપિયા સી નો સરવાળો 80,000 10,000 3,000 અને 4,000 સી નો સરવાળો કેટલો થાય છે 97,000 આ બાજુ બી કેટલા લખીશું આપણે 97,000 97,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરીએ 8,000 1,000 અને 20,000 68,000 રૂપિયા વધે કેટલા રૂપિયા વધે 68,000 તો અહીંયા જુઓ એ નિવૃત્ત થયું છે એની લોન અને બી અને સી ની મૂડી વધી છે એ ત્રણેયની નોંધ આપણે ક્યાં કરીશું પાકા સરિયામાં મૂડી દેવા બાજુ સૌથી પહેલા એ ની લોન કેટલી લખવાની છે અહીંયા મૂડી દેવામાં 2,46,000 રૂપિયા 2,46,000 ચલો બી ની મૂડી કેટલી વધી 48,000 રૂપિયા અને સી ની મૂડી કેટલી છે 68,000 રૂપિયા આ બંનેનો સરવાળો કરો કુલ મૂડી કેટલી આવશે આપણે 1,16,000 રૂપિયા હવે આપણે એક રોકડ ખાતાનો ટોટલ કરવાનો બાકી છે તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે 63,000 આ બાજુ બી કેટલા લખવાના 63,000 63,000 માંથી આપણે 20,000 બાદ કરીશું પેમેન્ટ કર્યું એ એટલે કેટલા વધશે 43,000 રોકડ અને બેંક સિલક વધશે એ અહીંયા મિલકત લેણામાં લખવામાં આવશે બેંક કેટલી વધી આપણી 43,000 43,000 રૂપિયા હવે બંને બાજુનો આપણે શું કરીશું ટોટલ સૌપ્રથમ મૂડી દેવામાં 1,16,000 પ્લસ 16,000 પ્લસ 2,46,000 પ્લસ 59,000 આનો સરવાળો થાય છે 4,37,000 મિલકત લેણા બાજુ 1,80,000 75,000 85,000 54,000 અને 43,000 આનો સરવાળો કેટલો થાય છે 4,37,000 4,37,000 રૂપિયા ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 45 શેર મૂડીના વ્યવહારોનો છે વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 ના એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ 70 ના પ્રીમિયમથી બહાર પાડ્યા શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી અરજી વખતે કેટલા રૂપિયા 38 રૂપિયા 3 રૂપિયા 35 રૂપિયા પ્રીમિયમ છે તો 3 રૂપિયાની અંદર શું હશે મૂડી મંજૂરી વખતે 28 રૂપિયા 25 રૂપિયા પ્રીમિયમના તો 3 રૂપિયા મૂડીના અને આખરી હપ્તા વખતે 14 રૂપિયા મંગાયા એમાં 10 રૂપિયા પ્રીમિયમના છે મૂડીના કેટલા કહેવા છે 4 રૂપિયા જહાંગીરે ધારણ કરેલ 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જહાંગીરના શેર શું કર્યા જપ્ત આ શેર 40% પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરી વેચ્યા ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો બાબત જે વગર તો સૌથી પહેલા આપણે બે એન્ટ્રી કોની થશે અરજીની બે આમનોંધ કોની કરવાની છે અરજીની તો પહેલી આમનોંધ શું થશે બેંક ખાતે ઉધાર ને ઇક્વિટી શેર અરજી ખાતે આપણને અરજીઓ કેટલી મળી છે એવું માહિતી આપેલી નથી તો જેટલી આપેલી છે કેટલી 2,40,000 બહાર પાડેલા શેર છે 2,40,000 ગુણ્યા આપણે કેટલા અરજી વખતે કેટલા મંગાયા 38 રૂપિયા તો 2,40,000 ગુણ્યા 38 કરવામાં આવે તો જવાબ આવે છે 91,20,000 રૂપિયા તો બેંક ખાતે ઉધાર કેટલા લખીશું આપણે 91,20,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે બી જમા કેટલા કરવામાં આવશે 91,20,000 91,20,000 હવે બીજા નંબરની આમનું શું થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા 91,20,000 હવે 91,20,000 રૂપિયા અરજી વખતે મળ્યા એમાંથી જુઓ 3 રૂપિયા મૂડીના અને 35 રૂપિયા પ્રીમિયમના તો અહીંયા શું કરીશું આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે જુઓ 2,40,000 શેર છે કેટલા છે શેર 2,40,000 ગુણ્યા મૂડીના કેટલા રૂપિયા છે 3 તો 2,40,000 ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે આપણો 7,20,000 રૂપિયા 7,20,000 અને પ્રીમિયમના કેટલા છે 35 રૂપિયા એટલે 2,40,000 ગુણ્યા કેટલા કરવામાં આવશે 35 તો જુઓ 2,40,000 ગુણ્યા 35 કરો એટલે જવાબ કેટલો આવે 84 લાખ રૂપિયા પ્રીમિયમના 84 લાખ રૂપિયા કોના છે પ્રીમિયમના છે હવે બે આમનોંધ અરજીની થઈ ગયા હવે બે આમનોંધ કોની કરવાની મંજૂરીની તો મંજૂરીની પહેલી આમનોંધ શું થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે મૂડી બી છે અને પ્રીમિયમ બી છે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે અને જામીનગીરી
પ્રીમિયમ ખાતે બી લખવામાં આવશે. મંજૂરી વખતે કુલ કેટલા રૂપિયા મંગાયા આપણે 28 રૂપિયા, એટલે શું લખાશે અહીંયા 2,40,000 ગુણ્યા 28 રૂપિયા. તો અહીંયા કરીએ આપણે 240 ગુણ્યા 28 67,20,000 67,20,000 રૂપિયા. ચલો 28 રૂપિયા છે, એમાં 25 રૂપિયા પ્રીમિયમના 3 રૂપિયા મૂડીના, તો ઇક્વિટી શેર મૂડીમાં 2,40,000 ગુણ્યા 3 કરીશું એટલે કેટલા આવશે 7,20,000 રૂપિયા. અને પ્રીમિયમમાં 2,40,000 ગુણ્યા 25 કરવામાં આવશે તો જવાબ કેટલો આવશે આપણો 60 લાખ. તો પ્રીમિયમમાં કેટલા લખવામાં આવશે 60 લાખ રૂપિયા લખવામાં આવશે. ઓકે, ટોટલ આપણે 67,20,000 મંજૂરીમાં મંગાયા. મંજૂરીની અંદર જહાંગીર 2,000 શેરના પૈસા ભરતો નથી. જહાંગીર જે છે 2,000 શેરના પૈસા ભરતો નથી, તો શું આમનું થશે એની બેંક ખાતે ઉધાર. બીજું અહીંયા લખવામાં આવશે મળવાના બાકી હપ્તા ખાતે પણ ઉધાર. બરોબર, બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા. મળવાના બાકી હપ્તા કેટલા 2,000 ગુણ્યા કેટલા રૂપિયા 28. તો અહીંયા લખીશું આપણે 2,000 ગુણ્યા 28 એટલે 56,000 રૂપિયા નથી ભરતો. કેટલા રૂપિયા ચલો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે મંગાયા કુલ કેટલા 67,20,000 67,20,000. તો 67,20,000 માંથી આપણે માઇનસ કરીશું 56,000 તો કેટલા મળશે 66,64,000. બેંક ખાતે ઉધાર કેટલા થશે અહીંયા 66,64,000 રૂપિયા. ચલો બે એન્ટ્રી મંજૂરીની થઈ ગઈ. હવે બે એન્ટ્રી આખરી હપ્તાની. આખરી હપ્તામાં 14 રૂપિયા મંગાયા, 10 રૂપિયા પ્રીમિયમના, 4 રૂપિયા મૂડીના. તો જુઓ અહીંયા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા 2,40,000 ગુણ્યા કેટલા રૂપિયા મંગાયા અહીંયા 14 રૂપિયા. તો 2,40,000 ગુણ્યા 14 કરીએ આપણે તો જવાબ કેટલો આવે 33,60,000. 33,60,000. એની અંદરથી ઇક્વિટી શેર મૂડીના કેટલા રૂપિયા છે 4 રૂપિયા. 2,40,000 ગુણ્યા 4 એટલે 24 ચોક કેટલા થાય 96 એટલે 9,60,000 રૂપિયા કોના છે મૂડીના. અને પ્રીમિયમના કેટલા છે 10 રૂપિયા છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 10 કરું એટલે જવાબ કેટલો આવશે અહીંયા 24 લાખ રૂપિયા 24 લાખ રૂપિયા. હવે આની અંદર આખરી હપ્તામાં બી જહાંગીર પૈસા નથી ભરતો તો બેંક ખાતે ઉધાર, બીજું કોના ખાતે ઉધાર થશે અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. જહાંગીર કેટલા શેરનો પૈસા નથી ભરતો 2,000 ગુણ્યા આખરી હપ્તામાં કેટલા મંગાવ્યા છે 14 એટલે ઉધાર કેટલા થશે અહીંયા 28,000 રૂપિયા 28,000. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા મંગાયા કેટલા આપણે કેટલા લખવામાં આવશે ઉધાર 28,000 રૂપિયા. આપણે કુલ મંગાયા કેટલા તો કે 33,60,000 આખરી હપ્તામાં. તો 33,60,000 માંથી 33,60,000 માઇનસ 28,000 નથી મળતા એટલે 33,32,000 મળે. 33,32,000. ચલો હવે જહાંગીરે જે પૈસા નથી ભર્યા તો જહાંગીરના શેર શું કરવામાં આવે છે જપ્ત કરવામાં આવે છે. જપ્ત કરતી વખતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેરના પૈસા નથી ભર્યા એને 2,000 ગુણ્યા મૂડી કેટલા રૂપિયા છે 10 એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા થશે 20,000 રૂપિયા. ઓકે, પ્રીમિયમ બી છે આની અંદર તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. પણ પ્રીમિયમ કયું ઉધાર કરવાનું જે ન ભરેલું હોય તે. તો જહાંગીરે કયા કયા પૈસા નથી ભર્યા મંજૂરી અને આખરી હપ્તાના. તો મંજૂરીમાં કેટલા રૂપિયા પ્રીમિયમ હતો 25 રૂપિયા અને આખરી હપ્તામાં 10 રૂપિયા. 25 ને 10 કેટલા થાય 35 રૂપિયા પ્રીમિયમ નથી ભરેલું. તો અહીંયા લખીશું અહીંયા આપણે 2,000 ગુણ્યા કેટલા 35 એટલે જવાબ કેટલો આવશે અહીંયા 70,000 રૂપિયા. તે શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જપ્ત કર્યા તો મંજૂરીમાં કેટલા નથી ભર્યા એટલે જપ્ત કર્યા 56,000. તો મંજૂરી ખાતે અહીંયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલા કરવાના આપણે 56,000 રૂપિયા. ચલો તે શેર આખરી હપ્તા ખાતે આખરી હપ્તામાં કેટલા નથી ભર્યા 28,000 રૂપિયા. ચલો કુલ આપણે કેટલા મંગાયા હતા 20,000 રૂપિયા મૂડીના, 70,000 પ્રીમિયમના, એની અંદરથી 56,000 મંજૂરીમાં નથી ભર્યા માઇનસ 28,000 એને આખરી હપ્તામાં નથી. કેટલા ભરી દીધા 6,000. જે ભરી દીધા એ ઇક્વિટી શેર જપ્તી ખાતે લખવામાં આવે. કેટલા રૂપિયા લખવામાં આવે 6,000 રૂપિયા. એના પછી આ શેર કંપનીએ ફરીથી બહાર પાડ્યા. એ આપણને દાખલામાં કહેલું છે 40% પ્રીમિયમથી. તો 10 રૂપિયાનો એક શેર છે 40% કરો એટલે 4 રૂપિયા પ્રીમિયમ એટલે ફરીથી કેટલામાં બહાર પાડ્યો 14 રૂપિયામાં. ફરીથી કેટલા રૂપિયામાં બહાર પાડ્યો 14 રૂપિયામાં. બેંક ખાતે ઉધાર કેટલા શેર છે
2000 ગુણ્યા કેટલા રૂપિયા મળશે 14 રૂપિયા લેખે એટલે 28,000 રૂપિયા ઉધાર થશે તે ઇક્વિટી શેર મૂડીના કેટલા એમાં 10 રૂપિયા તો 2000 ગુણ્યા 10 કરું એટલે 20,000 રૂપિયા કોની અંદર આવશે મૂડીમાં અને બીજા જામીનગીરી પ્રીમિયમમાં 2000 ગુણ્યા કેટલા રૂપિયા 4 એટલે 8,000 રૂપિયા પ્રીમિયમના આવે તો અહીંયા હવે આપણને શેર જપ્તીમાં ફાયદો કેટલો થયેલો 6,000 ફરીથી બહાર પાડતા કોઈ નુકસાન થયેલું નથી તો શેર જપ્તી ખાતે તે મૂડી અનામત ખાતે પૂરેપૂરી રકમ એટલે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવાની કેટલા રૂપિયા 6,000 and 6,000 રૂપિયા ચાલો નેક્સ્ટ અને આ વિભાગનો છેલ્લો દાખલો એ પણ શેર મૂડીની ચેપ્ટરનો જ છે નીચે આપેલી વિગતોને આધારે કંપનીના ચોપડે શેર જપ્તી અંગેની તેમજ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનો લખો 10 ના એક એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડર મંજૂરીના શેર દીઠ 4 તથા હપ્તાની શેર દીઠ 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા કયા કયા મંજૂરીમાં 4 અને હપ્તાના કેટલા રૂપિયા 3 રૂપિયા ઓકે જપ્ત કર્યા તો કેટલા શેર જપ્ત કર્યા છે 800 તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 800 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થાય 8,000 રૂપિયા કેમ જપ્ત કર્યા અને મંજૂરી અને હપ્તાના પૈસા નથી ભર્યા તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે 800 ગુણ્યા મંજૂરીમાં કેટલા રૂપિયા છે 4 રૂપિયા 800 ગુણ્યા 4 કરો એટલે કેટલા રૂપિયા આવે 3200 રૂપિયા હપ્તાના કેટલા નથી ભર્યા 3 રૂપિયા તો ઇક્વિટી શેર હપ્તા ખાતે 800 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા આવશે 2400 રૂપિયા તો કેટલા ભર્યા હશે જુઓ 8,000 રૂપિયા કુલ મંગાયેલ છે એમાંથી 3200 નથી ભર્યા અને 2400 નથી ભર્યા તો કેટલા રૂપિયા ભરેલા છે 2400 રૂપિયા ભરેલા છે કેટલા રૂપિયા 2400 રૂપિયા ચલો આગળ શું કીધું છે શેર હોલ્ડર અરજી સમયે શેર દીઠ 3 રૂપિયા ભરેલા છે એ તો આપણે એન્ટ્રી કરી દીધી જપ્ત થયેલ શેર દીઠ 8 લેખે ફરીથી બહાર પાડ્યા તો કંપનીને પૈસા મળશે ફરીથી બેંક ખાતે ઉધાર 800 ગુણ્યા 8 રૂપિયા મળે એટલે 6,400 રૂપિયા એમ તો શેરની મૂળ કિંમત 10 રૂપિયા કહેવાય ફરીથી 8 રૂપિયામાં બહાર પાડ્યું એટલે 2 રૂપિયાનું નુકસાન ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 800 ગુણ્યા કેટલા 2 એટલે ઉધાર કેટલા થશે અહીંયા 1600 અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે પૂરેપૂરી રકમ 800 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થશે 8,000 રૂપિયા ચાલો હવે જ્યારે જપ્ત કર્યા ત્યારે ફાયદો કેટલો થયો હતો 2400 નુકસાન કેટલો થયો છે 1600 તો અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરીને મૂડી અનામત ખાતે કેટલા જમા કરવાના 2400 માઇનસ 1600 એટલે કેટલી રકમ આવશે અહીંયા 800 અને 800 રૂપિયા કેટલા રૂપિયા 800 રૂપિયા ચાલો બીજા નંબરનો દાખલો આરકે કંપની લિમિટેડ સુનિલના દરેક 10 ના એક એવા 600 શેર જપ્ત કર્યા સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે 5 રૂપિયા ભર્યા હતા કેટલા રૂપિયા ભર્યા હતા 5 જ્યારે પ્રથમ હપ્તા અને બીજા હપ્તાના અનુક્રમે શેર દીઠ 3 અને 2 ભર્યા ન હતા ઓકે 600 શેર છે 5 રૂપિયા ભરેલા છે એને પ્રથમ અને બીજા હપ્તાના 3 અને 2 લેખે ભરેલા નથી તો સૌથી પહેલી એન્ટ્રી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા 600 ગુણ્યા 10 એટલે કેટલા લખીશું 6,000 રૂપિયા એને 5 રૂપિયા ભરેલા છે 5 રૂપિયા બાકી છે તો ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે કેટલા લખીશું આપણે 600 ગુણ્યા કેટલા બાકી હપ્તા છે 5 3 રૂપિયા પ્રથમ હપ્તાના અને 2 રૂપિયા આખરી હપ્તાના એટલે કેટલા રૂપિયા 3,000 અને જે ભરેલા છે 5 રૂપિયા તે કોના ખાતે લખવાના ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા 5 રૂપિયા 600 ગુણ્યા 5 એટલે કેટલા થશે 3,000 રૂપિયા થશે ઓકે ચલો હવે આગળ દાખલામાં શું કીધું છે તેમાંથી 400 શેર દીઠ 6 ના ભાવથી મિત્તલને ફરીથી વેચ્યા 400 શેર તો ઇક્વિટી શેર ફરીથી વેચે એટલે પૈસા આવે બેંક ખાતે ઉધાર 400 ગુણ્યા કેટલા 6 400 ગુણ્યા 6 કરીશું એટલે કેટલા રૂપિયા મળશે 2400 રૂપિયા અહીંયા શેર જપ્તી ખાતે એમ તો શેરની મૂળ કિંમત 10 રૂપિયા હતી એટલે 4 રૂપિયાનું નુકસાન 400 ગુણ્યા 4 એટલે 1600 રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 400 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થશે અહીંયા 4,000 રૂપિયા હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે શેર જપ્ત કેટલા કર્યા હતા 600 ફરીથી કેટલા બહાર કર્યા પાડ્યા 400 એટલે જપ્ત કરેલ અને ફરીથી બહાર પડેલ સંખ્યા સરખી નથી તો આપણે જુઓ આ જે આપણો નફો 3,000 છે એ કેટલા શેરનો છે 600 શેરનો તો એને આપણે 400 શેરનો ગોતવો પડશે એક શેરના કેટલા રૂપિયા ભરેલા હતા અહીંયા 5 રૂપિયા તો 400 શેરના કેટલા થાય જુઓ 400 શેર ફરીથી બહાર પાડ્યા 5 રૂપિયા ભરેલા હતા એટલે 2,000 રૂપિયા થાય 400 શેરનો ફાયદો કેટલો 2,000 400 શેરનો નુકસાન કેટલું આવ્યું 1600 તો 2,000 માંથી 1600 શું કરી દેવાના બાદ એટલે રકમ કેટલી આવે 400 રૂપિયા તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલી રકમ લખવામાં આવશે 400 અને 400 તો અહીંયા વિભાગનું સોલ્યુશન પતી ગયેલું છે હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિભાગ સાથે ધન્યવાદ